જમીનની ગુણવત્તામાં એટલા માટે ઘટાડો થાય છે કે તેમાં વધુ એક વૈશ્વિક સમસ્યા રહી છે. વૃષ્ટિ જળ સાથે આ જંતુનાશક દવાઓ પાણીમાં ભળી નદીઓ અને તળાવ જળને પ્રદૂષિત કરે છે. એમાં વર્તમાન કાળ અને ભૂતકાળ કાળ ચાલી ગયા. હવે આપણે ભવિષ્યકાળ તરફ જઈએ. ભવિષ્યકાળના પણ 4 પ્રકાર છે: સાદો ભવિષ્યકાળ, ચાલુ ભવિષ્યકાળ, પૂર્ણ ભવિષ્યકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. તો હવે આપણે પહેલો સાદો ભવિષ્યકાળ જોઈએ. સાદા ભવિષ્યકાળને અંગ્રેજીમાં સિમ્પલ ફ્યુચર કહેવામાં આવે છે. સિમ્પલ ફ્યુચર ટેન્સ. તો આપણે તેને લખીએ સિમ્પલ ફ્યુચર ટેન્સ. મોતને મુક્તિમાં લઈ ગમે તેવા સાહસ અને રોમાંચક કાર્યો તેઓ કરે. ઇન્કલાબ જિંદાબાદ અને વંદે માતરમના ગગન ભેદી ધારા સાથે જડિત હતા અને ધ્યેય માટે વીરગતિ કરતા. તેમણે ઊંચી દેશભક્તિ, ત્યાગ અને બલિદાન આપ્યા છે. તે યુવા પેઢીને સદીઓ સુધી પ્રેરણા આપ્યા છે. મોરલે મિત્રો સુધારા. સહગુણકો વચ્ચેનો સંબંધ શોધવાનો એટલે પહેલા A બરાબર કેટલા C? B બરાબર 14, C બરાબર 8. હવે પેલું સૂત્ર લખાય Q આલ્ફા
કેટલા છે 14 સી તો 14 It can mention its speed only for a and it can take a lift edge from where extinguisher it sometimes it disrupts and young cheetah. It is a rudimentary creature. It does not live in a group or a herd. Its family separated as soon as પ્રથમ છે સામાજિકરણ, બીજો છે આંતરજૂથ સંપર્ક, ત્રીજો છે કુટુંબ અને શાળામાં શિક્ષણનું પુનર્ગઠન અને ચોથો છે સંચાર સમૂહના માધ્યમો અને પાંચમો છે પુનઃવર્ગીકરણ અને છઠ્ઠો છે પાંચમો છે બોધાત્મક હસ્તક્ષેપ. વિધાત્મક ઉદાહરણ છે માનવ વર્તન મુખ્યત્વે 3 સ્વરૂપ છે: બોધાત્મક હસ્તક્ષેપ, ક્રિયાત્મક, બોધાત્મક અને ભાવાત્મક. બોધાત્મક વિકાસ દ્વારા માનવીના પ્રત્યક્ષીકરણ અને તો તેમાં કર્તા જાણવા માટે કોઈ પણ ફકરામાં તમારે તેના ફકરામાં કર્તા ગોતવાનું, પછી ક્રિયા કરનાર જાણવા માટે ગોતવાનું. અહીંયા એક પ્રશ્ન છે દાખલ તરીકે છે તેનું ગુજરાતી છે. હંમેશા તમારે પહેલા તેનું ગુજરાતી કરવાનું, પછી પોતાને પ્રશ્ન પૂછવાનો, હુ ઇઝ અ ડોક્ટર? તો ડોક્ટર કોણ છે? તો ડોક્ટર અહીંયા લખશું અમિત ઇઝ અ ડોક્ટર. તો અમિત ડોક્ટર છે. ઇઝ અ ડોક્ટર, અમિત ડોક્ટર છે. પછી હોમ એટલે કોનું, કોની, કોના, કોને એમ. શું થાય? હોમ ડુ આઈ મીટ? તમે કોને મળ્યા? તો આઈ મીટ અજય. હું અજયને મળ્યો. તો એ શું કર્મ? તમે કોને મળ્યા? મળ્યા ક્રિયા. મનુષ્ય તરીકે આપણે એક સક્રિય પ્રાણી છીએ અને આપણી આસપાસ બની રહેલી ઘટનાઓ કે બનાવોને જાણવાનો અને સમજીએ છીએ અને જરૂર પડે તેને યાદ કરીને સમસ્યા ઉકેલીએ છીએ અને ભવિષ્યની યોજના પણ. પ્રત્યક્ષીકરણ જેવી માનસિક પ્રક્રિયાઓ સાથે જોડાયેલી બાબત છે જેની મદદથી વ્યક્તિ જ્ઞાન પ્રાપ્ત કરે છે, સમસ્યા ઉકેલે છે અને ભવિષ્યની યોજના બનાવે છે. આમ કહી શકાય કે જાણકારીનું અર્થઘટન કરવાની, તેનું વિશ્લેષણ કરવાની, તેને યાદ રાખવાની અને સંખ્યાનો વર્ગ કરીએ તો વર્ગમૂળ નિશ્ચિત છે. અન્ય કાંડના 3 આવે છે. 4 માંથી 3 જાય તો છેદ ગમે જવાબ આવે તો છેદના અંદર વર્ગમૂળ આવવું જોઈએ નહીં. આ નિયમના આધારે આ
સમાંતર સાઈડમાં પહેલા સૂર્યપ્રકાશ આવે છે અને બીજા નંબરનું ઉત્પાદન આવે છે. આને ન પહોંચી શકે. બીજી બાજુ તેઓ આપની સેવા કરવા પ્રવૃત્ત થઈ. સૌ ધનવ કયાની નિષ્ઠયાનો યોગ્યમાં એટલે કે અન્યાસ તો મનમાં રહેલો સંકલ્પ મને યત કાષાણ વસ્ત્રાન ત્યાગે સંન્યાસે ત્યાગ નહીં વિષ વિષાની સાથે સંબંધ કોઈ પણ દ્રષ્ટિએ યોગ્ય નથી. અત વિચાર તદ્દન મને કહેવાય તારા કે મને કહેવાય નાઇસોટ્રોપ્સ મને કહેવાય રિબોટ્રોપ્સ ક્રિયામાં હાજર રહે છે તેને રિબોટ્રોપ્સ કહે છે. અને કોઈને પણ દર્શાવી જુઓ એટલે કે કોઈને પણ તમે મદદ કરી જુઓ ત્યારે તમારે એક અહેસાસ થશે કે મેં કોઈના ઉપર છે એમ કહે છે. લેખાયવર અને પેટનાના સમાજશાસ્ત્રની વ્યાખ્યા આપતા જણાવે છે કે સામાજિક સંબંધોની ઉપર તે આપતા જણાવે છે કે સમાજશાસ્ત્ર એટલે સમૂહમાં માનવ વર્તનનો અભ્યાસ. યંગ અને મેક સમાજશાસ્ત્રની વ્યાખ્યા આપતા જણાવે છે કે સમાજશાસ્ત્ર માનવ જીવનના સામાજિક પાસાઓનો અભ્યાસ કરે છે. એચ.એમ. જોન્સનના With border, envelope, picture for file, indication and tables. Direct time, left time, twist style, use block tema. આજના નિમિત્તે બનેલા આચાર્ય સાહેબ, શિક્ષકગણ તથા વહાલા વિદ્યાર્થીઓ, આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ. આજના આ દિવસે આપણે શિક્ષક દિન ઉજવ્યા. તેમાં સૌ પ્રથમ પોતાના મંતવ્ય રજૂ કરશે ઠાકોર રાહુલ ભગત. અહીં ઉપસ્થિત આચાર્ય સાહેબ શ્રી, શિક્ષક સ્ટાફ મિત્રો તેમજ ભાઈઓ તથા બહેનો, આજે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મ નિમિત્તે બનેલ શિક્ષકો, ભાઈઓ તથા બહેનો, તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ. આજનો દિવસ મારા માટે ખાસ હતો કારણ કે આજે હું એક દિવસ માટે શિક્ષક બન્યો. ખરેખર શિક્ષક બન્યો એટલે અલગ જ ફિલિંગ આવતી કારણ કે આજે બધાએ રિસ્પેક્ટ સારી આપી. રૂમમાં એન્ટ્રી લેતા જ અવાજ આવ્યો
જય શ્રી કૃષ્ણ સર. મેં પણ સામે સારો રિસ્પોન્સ આપ્યો. મારો વિષય ભૂગોળ હતો. ભૂગોળ વિષયમાં મેં પોતે સારું વ્યક્તિત્વ નિભાવ્યું. તૈયાર 7મા પાઠની હતી પણ ભણાવ્યો 8મો પાઠ. થોડા પ્રશ્નો પૂછ્યા, જવાબ પણ મળ્યા. આજના આચાર્ય સાહેબ શ્રી પણ સારા હતા, કારણ કે બધા જ રૂલનું પાલન કરતા હતા અને અમને પણ સારું ગમ્યા. ભવિષ્યમાં આવી મહેનત હશે તે પણ તેનો રોલ નિભાવી શકશે. અસ્તુ. એટલે હવે તમે પૂછો ગુરુ પણ બોલો, શિક્ષકો એવું ના કહો. પિનકર. આપણી શાળાના આચાર્ય સાહેબ શ્રી, પૂજ્ય ગુરુજીઓ તેમજ આજના દિન નિમિત્તે બનેલા આચાર્ય સાહેબ શ્રી તેમજ આજના દિન નિમિત્તે બનેલા શિક્ષકો તેમજ મારા વિદ્યાર્થીઓ ભાઈઓ તથા બહેનો, આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. આજે હું જ્યારે સ્કૂલમાં એન્ટર થઈને ત્યારે જ મને અલગ જ ફિલિંગ હતી. રોજ હું સ્ટુડન્ટ તરીકે આવતી અને આજ હું એક ટીચર તરીકે આવી, એટલે બહુ સારી ફિલિંગ આવી કે જીવનમાં ટીચર બનવું બહુ સારું છે, મજા આવે એમ ભણાવવામાં. મારો ધોરણ 12માં બીજો તાસ હતો, તેમાં મેં મનોવિજ્ઞાન ભણાવ્યું. તેમાં મેં થોડા ઘણા ટોપિક ભણાવ્યા, તેમને પ્રશ્નોત્તરી પણ કરી અને એમનાથી મને સારા પણ જવાબ મળ્યા. મજા આવી એમને ભણાવવામાં અને જીવનમાં આવું જ થાય કે કોઈક વાર સારા એવા ટકા મેળવી ભારત ધોરણ 12માં અને શિક્ષક બનવું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. ઠાકોર રવિ. અહીં ઉપસ્થિત વહાલા ગુરુજીઓ, આચાર્યશ્રી તેમજ આજના બનેલા આચાર્ય સાહેબ શ્રી તેમજ શિક્ષકો, આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. આજે હું શિક્ષક બની હતી. આજે મને મારા બધા જ શિક્ષકોએ મને સારો મોકો પણ આપ્યો હતો. ભણાય કેવું ભાઈ કેવું ભાઈ એવું બોલવાનું. ના હાલો તો એ ક્યાં કામ ના ગમ્યું. અહીં ઉપસ્થિત શાળાના આચાર્યશ્રી, પૂજ્ય ગુરુજીઓ તેમજ શિક્ષકો બનેલા આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ. આજે હું સ્ટુડન્ટ તરીકે નહીં પણ એક ટીચર તરીકે સ્કૂલમાં આવી હતી. મેં ધોરણ 12માં સમાજશાસ્ત્ર વિષય રાખ્યો હતો. મારો 5મો પિરિયડ હતો. જ્યારે હું રૂમમાં એન્ટર થઈ ત્યારે સર્વએ મને જય શ્રી કૃષ્ણ કહી અને બધાએ મને ખૂબ જ ભણાવ્યું અને એમને પ્રશ્નો પૂછ્યા, એમના સારા જવાબો પણ આપ્યા. અને જિંદગી ગીરવી रख कर भी ना चुका पाओगे कर्जा, जिंदगी गिरवी रख कर भी ना चुका पाओगे कर्जा, माँ ही नहीं भगवान के बराबर गुरु का भी उतना महान है दर्जा. આજે જે સેવકો બન્યા હતા એમને હું ખૂબ ખૂબ આભાર માનું છું. તેમણે ખૂબ જ સેવા કરી. અસ્તુ. જય હિન્દ, જય ભારત. ઠાકોર સુનીતા. શાળાના આચાર્યશ્રી, પૂજ્ય ગુરુગણ તેમજ આજના દિવસે બનેલા શિક્ષકો તથા વાલા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો, મેં ધોરણ 12માં ભૂગોળ વિષય, ધોરણ 12માં ગુજરાતી વિષય લીધો હતો. તે ભણાવવાનું મને ખૂબ જ મજા આવી અને તેમાં મેં એક કાવ્ય ભણાવતું જુઓ. તેમાં સમયની વાત હતી અને સમયની વાત કરતાં મેં થોડુંક આગળ બીજી વાત કરી દીધી. કાવ્ય પત્યા પછી તેમાં પછી ભણાવી અને બહાર આવે ત્યારે બધા હશે કે આટલા શિક્ષકો આવે પણ તારા જેવું નથી ભણાવ્યું. અને બાજીએ એમ કીધું કે હાલી ગઈ તું આવશે તો કે હું એલસી લઈને જતો આચાર્ય બોલો. આચાર્ય સાહેબ બોલો. ધોરણ 11 ઠાકોર વિશાલ વાલાજી. સંબોધન એકવાર શીખી તો ના કોઈ શીખવાડું તમે સંબોધન. અહીં ઉપસ્થિત આપણી શાળાના આદરણીય આચાર્ય સાહેબ શ્રી, ગુરુજીઓ તથા આજના દિવસે બનેલા આચાર્ય સાહેબ શ્રી, શિક્ષક મિત્રો તથા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનોને મારા જય શ્રી કૃષ્ણ. આજે શિક્ષક દિનમાં હું શિક્ષક બન્યો અને તેમાં મેં અંગ્રેજી વિષય રાખ્યો હતો. તેમાં મને ભણાવવાની ખૂબ મજા આવી. તેમાં મેં 10th ભણાયા હતા. મને ખૂબ મજા આવી. બધા વિદ્યાર્થીઓ પણ સાહેબ તરીકે મને રિસ્પેક્ટ કરતા હતા અને બધાએ મને ખૂબ આનંદ થયો. અને આજે હું ત્રીજી વખત શિક્ષક બન્યો અને જ્યારે હું ત્રીજી વખત શિક્ષક બન્યો અને બધામાં જે આચાર્ય સાહેબ બન્યા તેમાં મને અરવિંદ આચાર્ય સાહેબ બહુ ગમે એમ. અને આજે
સેવકો પણ બંને ખૂબ સેવા કરી અને તેમણે મને સારું રિસ્પેક્ટ કરી. અસ્તુ જય હિન્દ જય ભારત. આદરણીય આચાર્યશ્રી તેમજ મારા વાલા વિદ્યાર્થીઓ ભાઈઓ બહેનોને હું શિક્ષક બની મને સારું ગમ્યું. મેં ધોરણ 11માં ગુજરાતી બીજો વિષય લીધો હતો. હું વર્ગમાં પ્રવેશ થઈ ત્યારે વિદ્યાર્થીઓએ મને સારો માન આપ્યું હતું અને સારી રીતે મારો પિરિયડ નિભાવ્યો હતો. અહીંયા ઉપસ્થિત શાળાના આચાર્ય સાહેબ શ્રી તથા પૂજ્ય ગુરુજીઓ તથા વાલા વિદ્યાર્થીઓ અને આજના દિન નિમિત્તે બનેલા શિક્ષકો તથા આચાર્યશ્રી, મારા નમસ્કાર. મેં આજે મનોવિજ્ઞાનનો વિષય લીધો હતો ધોરણ 11માં. તેથી મને બહુ જ આનંદ થયો અને આચાર્ય સાહેબ પણ ખૂબ જ જેને પણ સારી પદવી નિભાવી. અસ્તુ જય હિન્દ ભારત. અહીં ઉપસ્થિત આપણે શાળાના આચાર્ય સાહેબ શ્રી, પૂજ્ય ગુરુજીઓ તથા વિદ્યાર્થીઓ અને આજે શિક્ષક બનેલા આજે શિક્ષક દિન નિમિત્તે બનેલા શિક્ષકોને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. મેં ધોરણ 11માં ભૂગોળ વિષય લીધો હતો. તેમાં ભૂગોળ વિષય ભણાવ્યો હતો. મારો ગ્રેડ 4 હતો અને વિદ્યાર્થીઓ સારું ભણ્યા. સુનીતાબેન બોલ્યા અહીં ઉપસ્થિત આદરણીય આચાર્ય સાહેબ શ્રી, દાદા ગુરુજીઓ તેમજ આજના બનેલા આચાર્ય સાહેબ શ્રી તેમજ શિક્ષકો મારા દર્શક. હું ધોરણ 11માં તત્વજ્ઞાન લીધો હતો અને મારો પિરિયડ 5મો હતો. તેમાં મેં વર્ગમાં પ્રવેશ કરતા જ મને વિદ્યાર્થીઓએ ખૂબ જ સરસ જય શ્રી કૃષ્ણ કહીને સન્માન કર્યું અને પાટિયામાં પણ અલગથી લખીને સન્માન કર્યું અને અવાજ બિલકુલ નહોતા કરતા. અહીંયા ઉપસ્થિત શાળાના આદરણીય આચાર્યશ્રી, પૂજ્ય ગુરુજી, આજના દિવસ નિમિત્તે બનેલા શિક્ષકો અને આચાર્યશ્રી અને મારા વાલા વિદ્યાર્થી મિત્રોને મારા નમસ્કાર. આજે આ ઉજવણી નિમિત્તે મેં ધોરણ 11માં સમાજશાસ્ત્ર લીધું હતું, જેમાં મેં સમાજશાસ્ત્રનો ઉદ્ભવ, વિકાસ અને કેટલાક સમાજશાસ્ત્રીઓ વિશે માહિતી આપી હતી. ધોરણ 11ના વિદ્યાર્થીઓએ સારી એવી શાંતિ જાળવી અને બનેલા યુવકોએ પણ સારી એવી સેવા કરી. એ બદલ ધન્યવાદ. ધોરણ 10 ઠાકોર મમતા વગર. અહીં ઉપસ્થિત આદરણીય આચાર્ય સાહેબ શ્રી, પૂજ્ય ગુરુજીઓ, આજના બનેલા આચાર્ય સાહેબ, શિક્ષક મિત્રો અને મારા વહાલા વિદ્યાર્થીઓ, સૌને મારા જય શ્રી કૃષ્ણ. મને આજે શિક્ષક બનવાનો મોકો મળે એ બદલ સર્વને મારા આભાર છે. સર્વને મારો મને આજે બહુ જ સારું લાગ્યું કારણ કે મને શિક્ષક બનવાનો મોકો આપ્યો. હું ધોરણ 10માં પહેલો પિરિયડ મારો અંગ્રેજીનો હતો. તેમાં મેં બધાને અંગ્રેજી વંચાવ્યું અને પ્રશ્નોના જવાબ તૈયાર કરવા લે અને તેમને પ્રશ્નોના જવાબ લખાવડાયા. બધાના વિદ્યાર્થીઓ શાંત બેઠા હતા અને સૌએ મારું સન્માન કર્યું. અને આજના ખાસ સેવકોને મારા કહેવું છે કે તેઓ બહુ સારી સેવા કરી અમારી. ઠાકોર પ્રતિષ્ઠા. અહીં ઉપસ્થિત
શાળાના આદરણીય આચાર્ય સાહેબ શ્રી તેમજ પૂજ્ય ગુરુજીઓ અને આજના દિન નિમિત્તે બનેલા આચાર્ય સાહેબ તેમજ શિક્ષકો અને શાળાના વિદ્યાર્થીઓ ભાઈઓ તથા બહેનો આપ સર્વને મારા નમસ્કાર. આજે હું ધોરણ 10માં ગણિતની ટીચર બની હતી. મને બહુ સારું લાગ્યું અને હું સાહેબનો પણ આભાર માનવા માંગુ છું, કારણ કે તેમણે મને ટીચર બનવાનો મોકો આપ્યો અને મેં જ્યારે ધોરણ 10માં પ્રવેશ કર્યો ત્યારે બધા જ વિદ્યાર્થીઓએ મને જય શ્રી કૃષ્ણ ટીચર એમ કહીને આવકારો આપ્યો. એ પણ મને સારું લાગ્યું. અને જ્યારે હું ભણાવતી હતી ત્યારે મેં સહગુણકો વચ્ચેનો સંબંધ બહુપદીઓ ચેપ્ટર ભણાવ્યું હતું અને બધા વિદ્યાર્થીઓ શાંતિથી તે મેં ભણાવ્યું તે સાંભળ્યું અને કોઈ વિદ્યાર્થીઓ અવાજ નહોતો કર્યો. અને જગદીશ સિવાય 2-3 છોકરા હતા તે થોડા વાતો કરતા હતા, પણ મેં એમને કહ્યું કે અવાજ બંધ કરો, એટલે એમને અવાજ પણ બંધ કરી દીધો હતો. તે મને સારું લાગ્યું અને હું તે સેવકોનો પણ આભાર વ્યક્ત કરવા માંગુ છું, કારણ કે તેમને પણ અમારી ખૂબ જ સારી સેવા કરી. અસ્તુ તે અહીં ઉપસ્થિત આદરણીય આચાર્ય શ્રી ગુરુજીઓ અને તથા વાલા વિદ્યાર્થીઓને મારા દિવસે અને આજના આચાર્ય શ્રી આજના શિક્ષકો બને તેમને મારા મેં ધોરણ 10માં ત્રીજો પીરિયડ લીધો હતો ગુજરાતી. તેમાં મને મમતા અહીં ઉપસ્થિત શાળાના આચાર્ય શ્રી તેમજ સ્ટાફ મિત્રો, આજના બનેલા શિક્ષકો, સૌને મારા જય શ્રી કૃષ્ણ. આજે સવારથી વહેલા મને ઉઠીને ત્યારથી એવું થયું હતું કે આજે શિક્ષક બની. એટલે જ્યારે હું તૈયાર થઈને અહીંયા આવતી હતી ને ત્યારે કોઈ અલગ જ ફિલિંગ હતી કે રોજ હું વિદ્યાર્થી બનીને જતી હતી અને આજે હું શિક્ષક તરીકે જાઉં છું. જ્યારે મેં પહેલાં ઘેર પ્રવેશ કર્યો ને ત્યારે થયું કે શિક્ષક બનવું ને એ ખરેખર સારી બાબત છે, કારણ કે આપણે છે ને જ્યારે સ્કૂલમાં આવી છે ને ત્યારે આપણે બાળપણ યાદ આવે છે. બાળપણ કે વિદ્યાર્થી તરીકે આપણું યાદ આવે છે. અને પછી અમે પછી જ્યારે હું ચોથો પિરિયડ લેવા વિજ્ઞાનનો ધોરણ 10માં ગઈ ને ત્યારે સૌએ મને જય શ્રી કૃષ્ણને કરી આવકાર આપ્યો. સૌએ સારો રિસ્પોન્સ આપ્યો અને મેં વિજ્ઞાનમાં ઓઝોન સ્તરનું નિર્માણ, નિવસન તંત્ર, આપણું પર્યાવરણ વિશે થોડુંક ભણાવ્યું. પછી અમે મહત્વ સમજાવ્યું કે બોર્ડમાં ટોપર વિદ્યાર્થીઓ હોય એ કેવી રીતે ભણે છે અને જે સાવ નપાસમાંથી પાસ થવાવાળા કેવી રીતે ભણે છે. અને મેં બધું એવી રીતે સમજાવ્યું કે આપણે ભણવામાં કેવી રીતે ભણવું જોઈએ, ભણતર વખતે કેવું ધ્યાન આપવું જોઈએ, એ બધું પણ સમજાવ્યું. અને ઓઝોન સ્તરમાં જેમ કે સૂર્યમાંથી આવતા પારજામની યુવી વિકર્ણો પરથી ઓઝોન સ્તર રચાય છે, એ રીતે મેં આજે પણ સમજાવ્યું કે આપણે ભારતમાં અત્યારે વૃક્ષ બહુ કાપી રહ્યા છે. એટલે મેં એમ સમજાવ્યું કે જો આપણે વૃક્ષ કાપતા જ રહીશું તો આપણું જીવન કેમ શક્ય છે? વૃક્ષ વિના તો આપણું જીવન જ શક્ય નથી ને. એવું બધું પણ સમજાવ્યું. અને ખાસ કરીને મારી પહેલી બેન છોકરાએ એમાં જગદીશ, અસ્મિત અને અજીત જ્યારે બેનો પીડા ને ત્યારે આમ સૂઈ જાય. તે મેં એમને કીધું કે તમે ઊંઘવા આવો છો કે ભણવા? અને જ્યારે બેન આવે ને ત્યારે સૂઈ ગયા હોય. અને જગદીશને એમ કેવું છે કે વનરાજ સાહેબ ટકોર કરે, પછી જે અમારા રૂમમાં જી પહેલી હોય ને તરત ટકોર કે શર્ટનું પહેલું બટન વાંખવાનું. તો મેં આને પહેલું જ કીધું. અને જ્યારે પહેલાં જ હું ગઈ ત્યારે મેં પહેલાં જ એમને એમ કહી દીધું કે આજે હું ગમે તે બોલ્યું ને તમારે રીસ નથી ચડાવવાનું. અને સૌથી કડક ને કડક રહી હોય ને હું બધા જ કહેતા હતા કે કડક એમ કીધું કે બટન કે બાજ નથી બનવા આવતા, અહીંયા ચકલું બનીને રહેવું છે સાહેબ. બાજ તો સાહેબ બની જશે, બાજ તો સાહેબ છે પણ તમારે તો ચકલા બનીને રહેવાનું છે. અને એમ વાત કે પછી બધા અમુક અમારા છોકરા શું કહેતા હતા અમારા શાળાના કે તમારે તો કે હવે પેડા કે તમે માથું જ પાછી ગયું. તે હું કોઈ માથું પકડી જાય કે તમે ભણવા આવો છો તો માથું પકવાડવું પડે. અને શિક્ષક જે શીખવાડે ને એ શીખી લેવું પડે. સમયનો ઉપયોગ તમારે કરી લેવો પડે. અને એ પણ સમજાવ્યું કે તમારા માતા પિતા તમારો ઇમ્પોર્ટન્ટ સમય એ તમને નિશા ભણવા માટે મૂકવે છે. તો તમે ધારો કે બોર્ડની પરીક્ષામાં પ્રથમ નંબર લાવનારા કેવી રીતે
ઈ પણ એટલો સમય પણ નિશાળમાં કાઢે છે અને તમે પણ એટલો જ સમય કાઢો છો. તો તમને કેમ તમે બોર્ડમાં પરીક્ષામાં તમે જ કેમ પ્રથમ નહીં આવતા અને એ જ પ્રથમ આવે છે? મેં એ પણ સમજાવ્યું અને બોર્ડની પરીક્ષામાં કેવી રીતે પેપર લખવું કે કેવી રીતે વિભાગ એ, વિભાગ ડી, બી, વિભાગ સી, ડી એ બધું પણ મેં ચર્ચા કરી બોર્ડની પરીક્ષા વિશે અને પછી છેલ્લે બધાને મેં સારો રિસ્પોન્સ મેં પણ આપ્યો કે તમે મને અને મને તો ખબર જ હતી. મેં છેલ્લે એમ જ કીધું હતું બધાને કે બધાનો પીરિયડ ગમ્યો છે પણ મારો પીરિયડ કોઈ નહીં ગમ્યો હોય. કારણ કે અને મેં પહેલાં જ એમ કહી દીધું હતું કે હું તમને કડક રીતે જ ભણાવવાની છું. જ્યારે હું પ્રવેશ કર્યો ને ત્યારે જ કહી દીધું હતું કે હું કડક ભણાવવાની છું. અને જ્યારે હું બહાર નીકળી ને ત્યારે બધાને એમ જ કીધું હતું કે તમારે જેટલો કડક કોઈ નહીં. અને મેં ઘરેથી એવું જ નક્કી કર્યું હતું જેવા વનરાજ સાહેબે એનાથી બે ગણવાનું આજે કડક બનવાનું છે. એટલે આ સારું લાગ્યું શિક્ષક બનવું. અને એવું છે કે મેં સપનું જોયું હતું પ્રાથમિકમાં ભણતી ત્યારે કે શાળાના આચાર્ય સાહેબ અમારે કામ કરતા હોય ત્યારે એક વખત હું હાઈસ્કૂલમાં આપણા પ્રાથમિકમાં ગઈ ને ત્યારે સાહેબ જ્યારે લખતા હતા ને ત્યારે મને એવો અનુભવ થયો છે કે જીવનમાં શિક્ષક ને આચાર્ય એ બનવું ખૂબ જ મહત્વ છે. અને જ્યારે સાહેબ પણ જો લખતા હોય ને ત્યારે મને પણ એવો અહેસાસ થાય કે કાશ જીવનમાં હું પણ આચાર્ય બની શકું ને. અને આ મારું ભાષણ સાંભળવા સૌને થેન્ક યુ. આજ નિમિત્તે બને હું ધોરણ 10માં સામાજિક વિજ્ઞાન લેવા ગઈ હતી. તેમાં મેં પ્રથમવાર ભણાયો. હું જ્યારે રૂમમાં એન્ટર થઈ ત્યારે મને જય શ્રી કૃષ્ણ કીધા. સારો અવકાર આપ્યો. મેં પણ તેમને સારો અવકાર આપ્યો. મને ભણવાની ખૂબ જ મજા આવી. પ્રકાશ અહીં ઉપસ્થિત આચાર્ય સાહેબ તથા પૂજ્ય ગુરુજી તથા ભાઈઓ તથા બહેનો, આ સર્વેના મારા નમસ્કાર. આજે હું શિક્ષક બન્યો મને બહુ સાહેબનો આભાર માનું છું કે મને શિક્ષક બનાવવા તમારી મદદ કરી. અહીં ધોરણ 10માં મેં આઈટી વિષય લીધો હતો. આઈટી વિષય લેવા મેં લીધો ત્યારે મેં પ્રશ્નો પૂછ્યા તો બધા વિદ્યાર્થીઓ સારા જવાબ આપ્યા. એ બદલ હું તેમનો આભાર માનું છું. અસ્તુ જય જયકાર. ધોરણ 9 રાહુલ. આ ઉપસ્થિત શાળાના આચાર્યશ્રી તથા ગુરુજીઓ તથા આજના નિમિત્તે બનેલા આચાર્યશ્રી તથા ગુરુજીઓ અને શાળાના વાલા બાળકો, આજે હું જ્યારે મારા ક્લાસમાં 9માં પહેલો પીરિયડ લેવા ગયો ત્યારે હું રૂમમાં એન્ટર થયો ત્યારે મને સૌએ જય શ્રી કૃષ્ણ કહીને બોલાવ્યો. મારો વિષય હતો સામાજિક વિજ્ઞાન. એટલે હું રૂમમાં ગયો એટલે મારો ચોથો પાઠ ચલાવવાનો શરૂ કર્યો. પાઠ ચલાવ્યા પછી મેં સૌને પ્રશ્ન પૂછ્યા અને તેઓએ મને સારા જવાબ આપ્યા અને સારું સન્માન આપ્યું. ઠાકુર પિંગલ. આ ઉપસ્થિત શ્રી આચાર્ય સાહેબ શ્રી આચાર્ય સાહેબ શ્રી તથા શિક્ષક મિત્રો, આપ તમને મારા જય શ્રી કૃષ્ણ. આજે મેં 9મા ધોરણમાં અંગ્રેજી વિષય ભણાવ્યો હતો. તેમાં મને ભણાવવાની મજા આવી અને બાળકોને ભણવાની પણ ખૂબ જ મજા આવી. અસ્તુ જય જયકાર. ઠાકુર સવિતા. આપણે શાળાના આચાર્ય સાહેબ શ્રી શિક્ષકગણ તથા મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજે મેં ધોરણ 9માં ગણિત વિષય લીધો હતો. તેમાં મેં છેલ્લા સમીકરણો લખવા ચલાવ્યા હતા અને બધા વિદ્યાર્થીઓ સારી રીતે શીખ્યા પણ હતા. અસ્તુ જય જયકાર. સિદ્ધરાજ. આદરણીય આચાર્ય સાહેબ તથા શિક્ષકો અને આજના બનેલા આચાર્ય સાહેબ અને શિક્ષકો અને બધા ભાઈઓ બહેનોને મારા જય શ્રી કૃષ્ણ. આજે મેં ધોરણ 9માં સંસ્કૃત વિષય લીધો હતો અને તેમાં બધાને સંસ્કૃત ગુજરાતી ભણાવીને મેં તેમને
સમજાવ્યું હતું. અને જ્યારે મેં ક્લાસમાં એન્ટ્રી કરી ત્યારે મને બધાએ જય શ્રી કૃષ્ણ કહીને સન્માન કર્યું હતું. ત્યારે મેં પણ તેમને સન્માન કરીને આવકાર આપ્યો હતો. અને આજે બે સેવકોએ પણ સારી સેવા કરી એમનો પણ હું આભાર માનું છું. ઠાકોર આશા. અહીં ઉપસ્થિત આચાર્યશ્રી તથા શિક્ષકોને મારા જય શ્રી કૃષ્ણ. આજે હું ધોરણ 9માં છઠ્ઠો પીરિયડ ભણાવવા ગયો. તેમણે મને બહુ સાથ સહકાર આપ્યો. જય શ્રી કૃષ્ણ. સેવકના ઉભા કરો એની બોલા ઉભા કરો ઉભા કદી બોલે નહીં રે આ નરેશ બોલો તો રેકોર્ડ થાય બોલો બોલાવો લે ભાઈ તમારે સ્ટાફમાં બોલાવો તથા વાલા ગુરુજી તથા વિદ્યાર્થીઓને સૌને મારા જય શ્રી કૃષ્ણ. હું સેવક બન્યો હતો. મને સેવા કરવાની ખૂબ મજા આવી. શિક્ષકના મને હોશિયાર સેવક બન્યો શું કારણ એને અસર કરી નાખા સેવક બન્યો સાહિલ વિનાજી. સર્વ સ્ટાફગણ તેમજ શિક્ષકો અને વાલા વિદ્યાર્થીઓ, આજે હું સેવક બન્યો. મને ખૂબ મજા આવી કારણ કે આજ પાણી વધારે પાયું છે. 2 બોટલ ખાલી કરી નાખ્યા. એમાં વિશાલ ને વધારે પાયું હતું, એને 20 ગ્લાસ પાયા. માનનીય આચાર્ય શ્રી, શિક્ષકગણ, વહાલા વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો, સારું લાગ્યું. હું આચાર્ય સાહેબની સાથે બધી રૂમોનું નિરીક્ષણ કર્યું. આજના અધ્યક્ષ ઠાકુર અરવિંદજી વરદાનજી. આપણી શાળાના આદરણીય આચાર્ય સાહેબશ્રી તેમજ ગુરુજીઓ તેમજ આજના દિવસે બનેલા શિક્ષકો અને વાલા વિદ્યાર્થીઓ, ભાઈઓ તથા બહેનોને મારા પ્રણિપાત. આજે હું વિદ્યાર્થી આચાર્ય તરીકે અહીં ઊભો છું તે મારા માટે ગૌરવની વાત છે. આજે જ્યારે હું પ્રથમ શાળામાં પ્રવેશ્યો આચાર્ય બનીને, ત્યારે મને પ્રાર્થના કરવાનું આયોજન કર્યું અને પ્રાર્થના પણ ખૂબ જ સારી હતી. અને પછી એક તાસ શરૂ થયા અને મેં બધા જ એક શિક્ષકોનું નિરીક્ષણ કર્યું. તેમનું સર્વે લીધું તો મને ખૂબ જ મજા આવી. એમાં સૌથી સારું નિરીક્ષણ કહું તો એક જ શિક્ષક રાહુલ ભગાજીનું. તે ખૂબ જ તેમની બોડી લેંગ્વેજ તમે જુઓ ને વિચાર કરી જોઈએ. એની બોડી લેંગ્વેજ, તેમની ભણાવવાની સ્ટાઇલ અને બધી જ સારી હતી. બીજા નંબરમાં વિશાલજી વાલાજી, તે અંગ્રેજી વિષયના શિક્ષક હતા. તે પણ ખૂબ જ સારું ભણાવતા હતા. ત્રીજા નંબરમાં આપણે શિક્ષિકા મમતા ભૂમાજી, એમની તમે સ્ટાઇલ જુઓ ને, આમ બોલવાની સ્ટાઇલ ને બધી વાત જ છે મળે. અવાજ ના કરે એવી બહુ કડક શિક્ષિકા હતા. અને એનો વિષય
વિજ્ઞાન એનો વિષય હતો, ખૂબ જ સારી રીતે ભણાવ્યું વિજ્ઞાન, જેનો 3જો નંબર જાય છે. આમ તો બધા શિક્ષકોએ સારું ભણાવ્યું અને ખૂબ મજા આવી એમ. અને ક્લાર્ક પણ મારી બાજુમાં મારી સાથે જ હતા અને એ પણ અને કેમેરામેન મૈત્રી હતા, એ પણ સારો વિડીયો ઉતારે. અને સેવકોએ તો પોણી પાઈ છે ને આજ તો કડીક ટાઈમ ગલાસ એમ પોણી જ પાઈ કરી છે આપણે. અને શિક્ષક એમ કહેવાય છે કે શિક્ષક એ આપણા જીવનનો સાચો જીવો છે. માતા પિતા આપણને જન્મ આપે છે, પરંતુ શિક્ષકે આપણને સાચી દિશા બતાવે છે જીવવાની. ગુરુ વિના જ્ઞાન નથી ને જ્ઞાન વિના જીવન નથી. હું તમને એક નાનકડી કથા કહું. એક વિદ્યાર્થીએ ગુરુને પૂછ્યું કે ગુરુજી, તમે અમને વારંવાર શા માટે શીખવો છો? ત્યારે ગુરુએ જવાબ આપ્યો, જેમ દીવો રોજ બળીને અંધકાર દૂર કરે છે, તેમ એક શિક્ષક જ્ઞાન આપીને અજ્ઞાનનો અંધકાર દૂર કરે છે. આ કથા ઉપરથી આપણે કહી શકીએ કે શિક્ષકનો એક શબ્દ પણ વિદ્યાર્થીનું જીવન બદલી શકે છે. આમ આજે હું વિદ્યાર્થી હોવા છતાં એક આચાર્ય તરીકે ઊભો છું. તે મને શીખવે છે કે શિક્ષક બનવું એક પદ નથી, પરંતુ એક જવાબદારી છે. આજે હું મારા તમામ શિક્ષકોને હૃદયપૂર્વક વંદન કરું છું અને પ્રતિજ્ઞા કરું છું કે શિક્ષકોનું સન્માન કરીશ અને તેમની શિખામણ જીવનમાં ઉતારીશ અને એક ભારતનો સારો નાગરિક બનીને દેશની સેવા કરીશ. અંતમાં એટલું જ કહું છું કે શિક્ષક વગર વિદ્યાર્થી અધૂરો છે અને વિદ્યાર્થી વગર શિક્ષક અધૂરો છે. આ બંનેનો સંગમ જ સમાજને ઉજ્જવળ અને ઉજ્જવળ ભવિષ્ય આપે છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત. રાહુલ ભગાજી, તમે થોડો ડેમો આપ્યો છે. તમારી બોડી લેંગ્વેજ હતી બોલી ભણાવો જે ચેપ્ટર ભણાવ્યું ખાલી બોલો સાહેબ, બોલપેન આલવાની છે 3 નંબરમાં. હા, એ તો આલીએ આપણે. અને તમારી સેવક ને આપણે આલીએ, પણ 3 ડેમો લેવા ખાલી આગલા 3 નંબર વાળા જેવી એન્ટ્રી કરીને બધું ખાલી ડેમો કરે. જય શ્રી કૃષ્ણ. જો પહેલા હું જ્યારે અંદર પ્રવેશી ને ત્યારે પહેલા જ મેં ડેમો જ આપવાનો. તું કરી દે, બોલવા નહીં, તે હું કરી નહીં બોલવા, તું કરી એ કર્યા જાય. જય શ્રી કૃષ્ણ. ચાલુ કરો તમે કરી દઈને બોલવાનું નહીં. કશું બોલવા નહીં, તું ભણાતી મત કરવાનું. ચલો તો આપણે બોલે બીજું કે સાહેબ બોલ્યા. મતલબ ભણાવે તો બોલ, ચોપડી ખોલો એ બધું કે વસ્તુ લીધી નહીં કે કન્ટેન્ટ નહીં કે બાકીનું કહેવાનું શું કરવી. જ્યારે હું પહેલા પ્રથમ જઈ ને ત્યારે મેં પહેલા સૌને એમ કહ્યું કે સૌ પોતપોતાની ગાય કાઢે. જ્યારે મેં ત્યારે મેં પોતપોતાની ગાય ગાય બોલો પોતપોતાની. ચેપ્ટર 13 આપણું પર્યાવરણ. આપણા પર્યાવરણમાં બગીચાને નિવસનતંત્ર કેમ કહેવામાં આવે છે? તો બગીચામાં નાનાથી લઈને મોટા જીવ રહે છે. જેમાં નિવસનતંત્ર એવું છે કે સજીવ એક પોતપોતાની અલગ અલગ ઉપર આધાર રાખે છે. જેમ કે ગરોળી જીવજંતુ ખાય છે, પણ ગરોળીને પણ એથી ઉચ્ચ માંસાહારી કે તૃણહારીઓ ખાય છે ને, માંસાહારીઓ ખાય છે ને, એવી રીતે જ માંસાહારીને પણ ઉચ્ચ માંસાહારી ખાય છે. બોડી લેંગ્વેજ સારી, ટીચર સારા લાગે. હવે બીજા નંબરના કોઈ તમારે સ્માર્ટ બોર્ડ ની જરૂર ના હોય, ખાલી તમે બોર્ડ લેંગ્વેજ તો કરો. ખબર હે અમુક અરવી જે ભણાય સારું ભણાય, કોઈ સ્માર્ટ બોર્ડ ની જરૂર હતી. તો પહેલા તો મેં એમ કીધું કે કીધું એ નહીં ભણાવવાનું આવી ગયા. ચલો ઉભા રહે. તમે શું ભણાવો? ચલો છોકરાઓ એમ કઈ જે કઈ સૂચના લેવાના હોય. ચલો વિદ્યાર્થીઓ તમારી અંગ્રેજી શીખીશું. અંગ્રેજી શીખીશું. હા, શીખીશું એમ કરો.
તો વિદ્યાર્થી મિત્રો આપણે આજે ટેન્સ શીખીશું અને પેલા સૌપ્રથમ તમે પેલા ચોપડો ખોલો. ચાલો ખોલો. ચોપડો ખોલો. તો પેલા મેં બધાને ભણાવ્યું ટેન્સ વિશે. અમે ભણવા જ બેઠા છીએ, તું ભણાય આપણો ટેન્સ. પહેલો ટેન્સ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ સ્ટ્રક્ચર જોઈએ. એમ બોલ. પહેલા તો સાદું વર્તમાન કાળ એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો તે આપણે ભણીએ તો એનું પહેલા ફોર્મ્યુલા જોઈ લઈએ. પહેલું સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ. એટલે પહેલા એનું હવે આપણે વાક્ય બનાવીએ. આઈ ગો ટુ સ્કૂલ એટલે કે હું શાળાએ જઉં છું. એવી રીતે મેં ભણાવ્યું. હવે શું કરશો? હવે તો આપું છું. ચલો ટેકો કરો. પ્રોગ્રામ ટેકો કરો. રાઉન્ડ ટેકો કરો. પ્રોગ્રામ હાથ ચાલે. પેલા તો એને ઈ નથી હો શર્ટ અંદર લીધી. ઈ કહું છું. ગુડ મોર્નિંગ. તો હાલો વિદ્યાર્થીઓ, તો આજે આપણે ભણવાના છીએ માનવ વસાહત. વસાહતના બે પ્રકાર છે. જેમ કે પહેલી વસાહત છે છૂટીછવાઈ વસાહત, બીજી સામૂહિક વસાહત. એમાંથી સામૂહિક વસાહતના બે પ્રકાર પડે છે. તે બે પ્રકાર ગ્રામીણ વસાહત અને શહેરી વસાહત. તો પહેલાં તો ભણીએ શહેરી વસાહત. શહેરી વસાહત એટલે એક કરતાં વધારે કુટુંબોનો સમૂહ અને એક જ જગ્યાએ તેમને શક્ય બને એ રીતે સ્થાયી રહે તો તેને શહેરી વસાહત કહેવામાં આવે છે. શહેરી વસાહતનું સૌથી મોટું શહેર ગણવામાં આવે તો મુંબઈ. મુંબઈની અંદર ધારાવી સિટી એ સૌથી મોટી શહેરી વસ્તી ગણવામાં આવે છે. અને છૂટીછવાઈ વસ્તી તમને વાત કરેલું કે છૂટીછવાઈ વસ્તી તેવી જગ્યાએ હોય છે કારણ કે હિમાલયવાળા વિસ્તારમાં, બર્ફીલા વિસ્તારમાં, રણ પ્રદેશમાં વગેરે પહાડી વિસ્તારમાં વસ્તી છૂટીછવાઈ રહે છે. અસ્તુ. અને બોલો તૈયાર કરીને આવ્યો આ બધું. કન્ટેન્ટ તૈયાર કરીને આવ્યો. ઓય આઈને એમની ટોપિક ઓપન નહીં પડે. જાતે તમે ડેમો આલો ખાલી. તમે જે યાદ છે તમારે બધું બોલેલું એ તમે બોલો એમ. તમારું ટીચિંગ સારું હતું એ જોઈ ગઈ છે એટલે. WH ક્વેશ્ચન વર્ડ્સ મેં ચલાવ્યા હતા. જેમ કે વોટ એટલે શું. તો વોટ જો ફકરામાંથી આપણે પ્રશ્નો પૂછવાના હોય તો જો પ્રશ્નની શરૂઆત વોટથી થતી હોય તો તે સામાન્ય વ્યક્તિનું નામ જાણવા માટે, કોઈ પણ ધંધો કે વ્યવસાય જાણવા માટે કે કોઈ માહિતી જાણવા માટે. તો વોટ આર યુ યોર નેમ. તો માય નેમ ઇઝ અરવિંદ. એવી રીતે પેલા નામનું એનામાં તો પછી આપણે છેલ્લે બે મિનિટ કહીએ ને પછી જવાય. ડાયરેક્ટ બોલે ને. જે બે સેવકો હતા નરેશ અને સાહિલ, એને ખૂબ જ સારી સેવા કરી એટલે અમે એક પેટ, ચોપડો અને બોલપેન આપીએ છીએ. એટલે એને હું કહું છું કે એ આગળ આવે અને ચોપડો અને બોલપેન લઈ જાય. ચોપર આપણે લઈ લો ને સારા. વિશાલજી વાલા ચોપર ડેમો આપણે લઈ લો. આવી જાઓ. પેલા ત્રણ જે મેં સર્વે કર્યું અને પ્રથમ નંબર આવ્યો. તમે બધા જ શિક્ષકોનું સર્વે કર્યું અને તેમાં બીજા નંબર પર ઠાકોર મમતાબેન ભુમાજી એ તેમની પેન લઈ જશે. આવો નીકળી આવો. તમારી મહેનતની કદર થઈ ગઈ તો ફૂલની અંદર ફૂલી પકડી લ્યો. હા. પછી બીજા નંબરમાં ઠાકોર વિશાલજી વાલાજી. પ્રથમ
માતાજી. મારા સ્ટાફ મિત્રો, આજના આચાર્ય, શિક્ષકો, મારા વિદ્યાર્થી ભાઈ બહેનો, બહુ સરસ આપણા સ્કૂલમાં ટીચર જે ઉજવાયું એવું આજે અમને લાગ્યું અને મજા આવી અમને પણ અહીંયાથી. ડેમો પણ બહુ સારા આપ્યા અને અમે જે ઓબ્ઝર્વેશન કર્યું એ દરમિયાન અમે જોયું અને અમે પણ બહુ કડક વલણ અપનાવ્યું હતું કે કોઈ બેસીને ટીચિંગ કરતું હોય એને અમે ટકોર પણ કરી હતી કે ભાઈ 30 મિનિટનું ટીચિંગ કરો પણ તો બેસ્ટ કરો. અને એમાં બધાની ટીચિંગ તો આપણે જોઈ શક્યા નહીં એટલે ડેમો લીધા, 3 નંબર એમને આપ્યા એના. પણ અહીંયા મેં અરવિંદનું ટીચિંગ જોયું હતું એક. પછી સવિતા પણ ગણિતમાં કંઈક સારું એવું હતું બોર્ડની અંદર પણ ભણાઈ ગયેલું હતું જ્યારે અરવિંદનું ટીચિંગ ચાલુ હતું એ દરમિયાન. અને એને જે સ્માર્ટ બોર્ડનો યુઝ કરી PDF ફાઇલ ઓપન કરેલી અને એને તો જે સમજાવતો હતો એ બહુ સારી રીતે એને ટીચિંગ કરી હતું. ત્યારબાદ અહીંયા બધાએ સ્પીચ પણ સારી આપી અને એમના અનુભવો જે કીધા શિક્ષક તરીકેના. હવે બહુ સારું પ્રોફેશન છે, ઉત્તમ વ્યવસાય કહેવાય આ. બરાબર છે. આપણે સ્ટાફમાં વનરાજભાઈ છે, એમની બેબી તલાટીમાં લાગે છે પણ એને પોતે એમ કે મને ટીચર બનવું છે, પેલી જોબ છોડી દેવાની છે. બરાબર છે. પાછું દરેક પાસે એવું કૌશલ્ય હોતું નથી. ધારો કે અહીંયા આપણે મમતાને અમે ફર્સ્ટ ટાઈમ સાંભળી હતી વોકેશનલમાં જ્યારે પ્રોજેક્ટનું એ વર્ણન કરતી હતી, પ્રોજેક્ટ બતાવતી વોકેશનલ ટેડ વખતે, ત્યારે મમતા બહુ જોરદાર એનું પ્રેઝન્ટેશન હતું. અને આ વખતે પણ એને બહુ સારું ટીચિંગ કરી. અહીંયા પણ એની સ્પીચ એ શેની અંદર સ્કિલ એમ મમતા કે આ મમતા હોશિયાર હોય પણ અહીંયા બોલવામાં એની પાસે અમુક બધાની પાસે એક જેવી સ્કિલ હોતી નથી. નરેશ છે એને લખવા આપો, લખી દે. એમ ઘણા હોશિયાર ટીચર હોય છે. મતલબ કેવી રીતે હોશિયાર હોય? બુક છાપવી હોય તો હોશિયાર હોય એ એમાં ચાલે, પણ ટીચિંગની અંદર ક્લાસમાં એને અસરકારક ટીચિંગ નથી કરી શકતા હોતા. હોશિયાર ટીચર હોય એક સ્કૂલમાં, અનેક સ્કૂલમાં માપના ટીચર હોય પણ ટીચિંગની પદ્ધતિને બધું બહુ ઘણું સારું હોય. એટલે અહીંયા તમે જે તમે મોકો મળ્યો અને તમે ટીચિંગ કર્યું, ભવિષ્યમાં તમે બધા આ વ્યવસાયમાં અંદર આવો એવી શુભેચ્છાઓ. અને આ વ્યવસાય પાછો એક પવિત્ર વ્યવસાય છે. આપણે સજીવ સાથે કામ લેવાનું છે અને એ વ્યવસાયની ગરિમા જાળવી રાખવાની હોય છે. ગુરુ તરીકે ત્યાં એમને વિદ્યાર્થી સાથે અંતર રાખી અને એમના ભવિષ્યની પોતાના બાળકો હોય એટલી ચિંતા કરતા હોય અને કરવાનું હોય છે. તમને અહીંયા મોકો મળ્યો ટીચર તરીકેનો. આજે તમને એવો અહેસાસ થયો કે અમે શિક્ષક હોઈએ, ભવિષ્યમાં શિક્ષક બનીશું. મેં મારા લાઈફમાં કોઈ દિવસ ટીચર ડેમાં ટીચર નહીં બનેલો. હું અગાઉ પણ કીધેલું હશે. બરાબર. અને અહીંયા આવ્યા પછી આ વ્યવસાય અપનાયા પછી એને પૂરેપૂરું સમર્પિત થવાનું છે. કોઈ પણ વ્યવસાય હોય, એમ નામ ટીચર બની ગયા પગાર માટે એ અહીંયા નથી ચાલતા હોતા. અહીંયા ટીચિંગમાં રોજ રોજ કંઈક સારું આપીએ એનો વિચાર કરવા પડતા હોય છે. રોજ અપડેટ થઈને આવવું પડતું હોય છે. અને એ પ્રમાણે તમને આજે એડવાન્સમાં 2 દિવસ 3 દિવસ પહેલા કહેવામાં આવ્યું હતું કે ટીચર ડે સેલિબ્રેટ કરવાનો છે. ટાઈમ ટેબલ એડવાન્સમાં બની ગયેલું હતું. તમે જે વિષય લેવાના છો એની કન્ટેન્ટ તમારે નક્કી કરવાની હતી. 30 મિનિટ સુધી તમે ટીચિંગ કરી શકો એવું કન્ટેન્ટ લઈને આવવાનું હતું. બરાબર છે. એ પ્રમાણે તમે કર્યું છે અને આચાર્ય પણ બહુ સારી ભૂમિકા ભજવી છે. એમને પાઠના ઓબ્ઝર્વ પણ સારા કર્યા અને કહેવા જેવું હતું ત્યાં એમને કીધું પણ છે. અને સેવકોને પણ એમને બિરદાવ્યા કે બહુ સરસ કામગીરી કરી છે.
એટલે એ પણ એમને સાબિત કર્યું કે આપણે નરેશને પૂછ્યું કે કેમ સેવક બન્યા, શું કંઈક હતું એમ. તો આપણે કૃષ્ણ ભગવાનનું વારંવાર એક્ઝામ્પલ આપતા હોઈએ છીએ કે કૃષ્ણ ભગવાન અશ્વમેધ યજ્ઞ વખતે કૃષ્ણ ભગવાને જ્યારે દ્વારકાના રાજા બધાને કામ સોંપવાનું એમને કીધેલું, ત્યારે એમને પોતાની પાસે એવું કામ રાખેલું કે બધા જમી રહે પછી પેલા પતરાળા ઉપાડવાનું કામ એમને રાખેલું. અને કોઈ કામ નાનું કે મોટું નથી, બરાબર છે. એટલે બધાને એમ લાગે જો દ્વારકાના રાજા ભગવાન કૃષ્ણ પણ આવું કામ કરતા હોય તો આપણે કેમ ના કરીએ. એમ શાળા દરમિયાન આપણે જોતા હોઈએ છીએ કે કોઈ પૂતળીની સફાઈ કરવી, કોઈ પરબની સફાઈ કરવી, એવું કોઈ કામ નાનું નથી. અને એમને નરેશને બધાએ આજે એ પાણી પી પૂરી. અમને એમ હતું કે 12માનો વિદ્યાર્થી આપણે સાહિલ એ તો વળી સેવક બન્યો પણ હનો બધાની સેવા કરશે, પણ એને બહુ સારું કામ કર્યું છે, બરાબર. એટલે અહીંયા જે તમને રોલ મળ્યો એમાં તમે સારી રીતે નિભાવ્યો છે. સર્વને બધાને શિક્ષક દિનમાં શિક્ષક બને બધાને ખૂબ ખૂબ અભિનંદન. જય હિન્દ, જય ભારત. આદરણીય આચાર્ય સાહેબ, સ્ટાફ મિત્રો, આજના દિવસે બનેલા આચાર્યશ્રી, શિક્ષિકાઓ બેન, શિક્ષકો ભાઈઓ બેન, સાહેબે જે વાત કરી એ પ્રમાણે ખરેખર શિક્ષક બનવું આપણે બધા નાના હોઈએ પ્રાથમિક શાળામાં ત્યારે શિક્ષક બનવાનું વધારે ગમતું હોય છે, પણ એ જે બનીએ એ પછી કીધું એ પ્રમાણે કે એક પવિત્ર વ્યવસાય છે અને આ પવિત્ર વ્યવસાયની અંદર જે કંઈ આપણી ગરિમા છે, આપણું જે કર્તવ્ય છે કેવી રીતના આપણે નિભાવવું એ સૌથી અગત્યની બાબત આવે છે. જે કાંઈ અમુક બાબતો હોય કે ભાઈ નિયમિતતા, સમય પાલન, જે એ બાબત ખાસ અગત્યની હોય છે શિક્ષક માટે. એટલે શિક્ષક ચાણક્યએ કીધું એ પ્રમાણે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય और निर्माण की बोलने चलते हैं. તો આ વાક્ય જે બાબત કીધી છે એ પ્રમાણે એવું કહેવાય છે કે મિત્રો જે કોઈ એક વકીલ ભૂલ કરે છે તો એ વકીલની ભૂલ છે એ ફાઇલમાં સમાઈ જાય છે. એક ડૉક્ટર ભૂલ કરે છે તો ડૉક્ટરની ભૂલ છે કબરમાં સમાઈ જાય છે. એક એન્જિનિયર ભૂલ કરે છે તો એન્જિનિયરની ભૂલ છે એ નકશામાં સમાઈ જાય છે. પણ મિત્રો જો એક શિક્ષક ભૂલ કરે તો એની ભૂલ છે એ આખા સમાજમાં પ્રસરે છે. તો શિક્ષક એ જે કાંઈ કાર્ય કરવાનું હોય એ સંપૂર્ણ નિષ્ઠાથી કરવું જોઈએ. અને ખાસ તો જે 12મા ધોરણના વિદ્યાર્થીઓ છે એ નેક્સ્ટ છેલ્લું વર્ષ છે તો એ આ જે પવિત્ર વ્યવસાયની અંદર જોડાય એ માટે 12મા ધોરણમાં સારા એવા પર્સન્ટેજ લઈ અને આજે તમને બધાને ખ્યાલ છે કે આજે બીએડ કોલેજો ખાલી રહી છે, પીટીસી કોલેજો ભરાઈ ગઈ છે. તો પીટીસી કોલેજની અંદર આ લોકોને 12મા પછી ડાયરેક્ટ સારા એવા પર્સન્ટેજ હોય, 85% હોય તો એને ડાયરેક્ટ પીટીસીમાં એડમિશન મળી જાય છે. 2 વર્ષ પીટીસી કરી લે એમનો મને 10 વર્ષનો અનુભવ છે પીટીસીની અંદર શિક્ષણ કાર્ય કરાવવા માટે. તો બિલકુલ અઘરું છે નહીં. અને કન્ટેન્ટ તો કેવું તો 1 થી 8 ધોરણનું એકદમ સહેલું હોય છે. એટલે જે કાંઈ એના પછીની ટેટ હોય મતલબ ટેટ 1 અને 2 તો એ 1 થી 5માં તો 12મા ધોરણ પછી એને 1 થી 5 ધોરણના શિક્ષક છે એ માત્ર ખાલી બીએડ પીટીસીના 2 વર્ષ પછી 6 મહિના મહેનત કરે તો એ કારણ કે તાજું જ હોય છે, પીટીસી કરીને તરત જ એવી ટેટની પરીક્ષા એકાદ વર્ષની અંદર આવતી હોય તો 6 મહિનાની મહેનત કરે અને 2 વર્ષ સારી એવી રીતના પીટીસી કરેલું હોય તો એને સારી એવી નોકરી મળી જાય છે. તો આ બધાને પણ કે જે લાંબુ વધારે ભણવું ના પડે અને એક સારો એવો ને એમાં ખાસ કરીને બહેનો માટે અને ભાઈઓ માટે આ વ્યવસાય ખૂબ સારો છે. તો આ વ્યવસાય જે કંઈ અમે બધાએ અપનાવ્યો છે એ રીતના તમે પણ આ વ્યવસાયને વ્યવસ્થિત રીતના સારી રીતના સમજો એ મારી જે અભ્યર્થના છે. થેન્ક યુ.
બીજ જેને આપણને